ભાઈ ભાઈ છે। પરસોત્તમ સોલંકીનો 25 વર્ષથી પાવર અકબંધ છે। શા માટે ભાજપે ભાઈને ન કાપી શકે? શા માટે તેમને રિપીટ કરવા પડ્યા? હાલમાં જ વડાપ્રધાન ભાવનગર ગયા હતા ત્યારે સ્ટેજ પર પરસોત્તમ સોલંકીને ખુદ તે મળવા ગયા હતા અને ખબર અંતર પૂછ્યા। એક તો કોળી સમાજનો મોટો ચહેરો, જ્ઞાતિમાં પ્રભુત્વ, સૌથી લાંબી મુદ્દતના મંત્રી તરીકે તેમની કામગીરી। પરસોત્તમ સોલંકી કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી જેવા મુખ્યમંત્રીઓની સરકારમાં મંત્રીપદ સંભાળી ચૂક્યા છે। જો કે પરસોત્તમ સોલંકી સૌરાષ્ટ્ર ભાજપના એક વગદાર નેતા પણ છે। નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા એ સમયથી તેમને સ્ટાર પ્રચારક તરીકે મત વિસ્તારમાં મોકલવામાં આવતા અને મુખ્યમંત્રી સિવાય પ્રચાર માટે હેલિકોપ્ટર મેળવનાર ઉમેદવારોમાં પણ તેમનું નામ રહેતું। આ વાત તેમની રાજકીય વગ જણાવે છે। અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કોળી પ્રભુત્વવાળા વિસ્તારોમાં મતો પર સારી પકડ ધરાવતા નેતા છે। જો કે પરસોત્તમ સોલંકીની એક એવા નેતા તરીકેની છાપ છે કે તેમની ટિકિટ અત્યાર સુધી ભાજપ નથી કાપી શક્યું। મહારાષ્ટ્રમાં પણ કેટલાક ગુજરાતી વિસ્તારોમાં તેમનું પ્રભુત્વ છે। તો પરસોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે। તમારું શું કહેવું છે? કમેન્ટ સેક્શનમાં જણાવો।